ફ્રેન્ડ તો જો આ છે ને કંઈક નવીન પ્રકારના લાડવા બનાવે છે. હવે આમાં કંઈ મને ખબર નથી પડતી આ લાડવા કઈ રીતના આને બનાવે છે. આમ જો હવે આમાં લાડવાને બાફવાના હોય કઈ તો શું કરવાનું? ઢોહા કરીએ ને એવું હોય? ઢોહા બાફવા ન પડે? તરવાના ન હોય લાડવાને? પણ ઢોહાના લાડવા ખાધા હે ને? હા તો ઢોહાને બાફવાના હોય કે તરવાના હોય? પણ આમાં તો મને આમાં ડુંગળી ને બુંગળી ને આમાં ઘણું દેખાય છે. ડુંગળી કઈ લાડવામાં ડુંગળી હોય? તમે એમ કીધું લાડવાને કઈ બાફવાનો એટલે મેં કીધું. હું લાડવા બનાવું એમ મેં કીધું? હું તો બનાવું મુઠીયા ઢોકળા. ઠેક ઢોકળા બનાવસ? હા. ઓય મને તેમ કે લાડવા બનાવસ તું. એમને લાડવામાં શું આવા મુઠિયા કરવાના હોય? આમાં મને કઈ એવી ખબર ન પડે કે આ અમારો પ્રશ્ન નહીં કે નહીં. આને પિંડિયા કહેવાય. શું કહેવાય? પિંડિયા. તો આ ઢોકળા બનાવે છે એમ ને દઈ તું? હા, હું ઢોકળા બનાવું છું. હો ચાલો ફ્રેન્ડ તો આવી જાવ ઢોકળા ખાવા. બીજું શું હોય? મસ્ત. અને મોકલાવું 5 મુઠ્ઠી અમારા વાલા. એમ પેલા મને હરખું ખવડાવી દે ને એટલે ઘણું આવી ગયું એમાં. તમને હરખું ખવડાવીશ. નથી ખવડાવતી હું તમને હરખું એમ. ચાકુ લાગી ન જાય તો જે ચાકાથી મંડાણી હો. લાગ્યું નહીં ને? પણ તારે શું સિસ્ટમ છે? કંઈક ને કંઈક લાગે એટલે કેવું પડે મારે. નથી લાગ્યું. આ શું દૂધીનું પાણી હોય ને એટલે ઢીલું ઢીલું થાય એટલે હાથ કોરા કરવા જ પડે. નકર મુઠિયા વળે નહીં. એવું એમ ને? અને આ